હું છું નિકિતા। ચેનલ આઈ વિટનેસના સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચાર શરૂ કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। 4 વર્ષ પૂર્વે જ્યાંથી બોમ્બ મળ્યા હતા ત્યાં આજે સુરક્ષાના નામે મીંડું। કમાણીના ચક્કરમાં મનપા તંત્ર 27 જુલાઈ 2008નો દિવસ ભૂલી ગયું। ડિવાઈડરોમાં ઘાસ ઉગ્યું તો બીજી બાજુ બ્રિજ પર હોર્ડિંગ। કેશુબાપાના શક્તિ પ્રદર્શન બાદ ડેમેજ કંટ્રોલ કરવા મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલ મેદાનમાં। 2 દિવસ આનંદીબેન સુરતમાં પાટીદાર સમાજ અને બિલ્ડરો સાથે અગત્યની મીટિંગ કરશે। વરસાદ પૂરતો ન વરસતા શેરડીના પાકમાં વ્હાઇટ ફ્લાય અને રેડ ફ્લાય નામની જીવાતનો આતંક। શેરડી પીળી તથા લાલ રંગની થઈ જવાની સાથે પાક ખતમ થઈ જવાનો ખેડૂતોમાં ભય। કેન્દ્ર દ્વારા વર્ષ 2012-13માં ₹646 કરોડનો વધારો કરીને કુલ ₹3275 કરોડનો લક્ષ્યાંક સિદ્ધ કરવા સુરત આયકર વિભાગને પડકાર। અને શહીદ કભી મરતે નહીં, વીર કભી ઝુકતે નહીં। જય જવાન નાગરિક સમિતિ દ્વારા કારગિલ યુદ્ધના શહીદોને શ્રદ્ધાંજલિ સાથે શહીદના પરિવારોને સન્માન સાથે સહાય। અને હવે સમાચાર વિસ્તારથી। 27મી જુલાઈનો દિવસ આજથી બરાબર 4 વર્ષ પૂર્વે સિટીલાઇટ વિસ્તારમાં હાલ જ્યાં સાયન્સ સેન્ટર બન્યું છે તેની બહાર ડિવાઈડરના ઘાસમાંથી પહેલો બોમ્બ મળી આવ્યો હતો। ત્યારબાદ શરૂ થયેલો સિલસિલો દિવસો સુધી અટક્યો ન હતો। વરાછા ઓવરબ્રિજના હોર્ડિંગ્સથી લઈને ઝાડ ઉપરથી પણ બોમ્બ મળ્યા હતા, જેની સંખ્યા 29ને આંબી ગઈ હતી। અમદાવાદ સાથે જ સુરતમાં પણ બોમ્બ બ્લાસ્ટ થાય તે રીતે પ્લાન્ટ કરાયેલા બોમ્બ ફૂટ્યા હોત તો સુરતમાં કેવી અફરાતફરી થઈ ગઈ હોય તેની કલ્પના પણ કંપાવી નાખે તેવી છે। સુરતીઓના સદભાગ્યે આ ઘાટ ટળી ગઈ હતી। ડિવાઈડરના ઘાસમાંથી તથા હોર્ડિંગ્સમાંથી બોમ્બ મળી આવતા પોલીસ તથા મહાનગરપાલિકાએ શહેરના તમામ ડિવાઈડરોમાં ઘાસનો સફાયો કરી દીધો હતો। તે સાથે જ ઓવરબ્રિજ પર લગાવેલા હોર્ડિંગ્સ પણ રાતોરાત કાઢી નાખ્યા હતા। બીજા વર્ષે પણ આ સિલસિલો જારી રહ્યો હતો। फर्ज अपना हम निभाने चले, कर्ज अपनी ज़मीं का चुका નવસારી નેશનલ હાઈવે નંબર 8 ઉપર વેસમા નજીક હોટલ સંજય અને ગેસ્ટ હાઉસના ઉદ્ઘાટનના દિવસે જ અન્ય એક હોટલના માલિકે સંજય હોટલના એક કર્મચારી ઉપર અચાનક હુમલો કર્યો હતો અને હુમલા કરનાર હોટલ માલિકે સંજય હોટલના કર્મચારીને તેને ત્યાંથી કામ કરતા કર્મચારીને લાવ્યા તે માટે બોલાચાલી અને મારામારી કરી હતી। આ અંગે હોટલ સંજયના કર્મચારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે સંજય હોટલમાં લગાવાયેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી છે। આ કર્મચારીને કેવી રીતે મારવામાં આવ્યો છે તે આપ પણ सीसीटीवी फुटेजना आधारे જોઈ શકો છો। सेट थे, मैं मतलब यहाँ से गया था काम वाली को लेके आने के लिए अहमदपुर से लेके आया उन लोगों को। तो वो लोग बोलते मेरे यहाँ पे काम कर रहे हैं, ये सोच के यहाँ पे आया। तो मैं उनको भेज दिया, मतलब ठीक है आपके यहाँ काम करते हो लेके जाओ उनको। तो फिर उनका सेट आया यहाँ पे मगजमारी करने के लिए। तो यहाँ पे आया, गाली गलौज किया, झगड़ा किया, मारा मेरे को, फिर जान से मारने की धमकी दिया, मतलब बाहर निकलो तुमको उठवा के ले जाएंगे हम लोग।
સુરતના મેયર રાજુ દેસાઈ 10 દિવસ માટે અમેરિકા ઉપડી ગયા છે. સામાજિક કારણોસર મેયર 10 દિવસની રજા મૂકતા મનપાના ઇતિહાસમાં કદાચ સૌપ્રથમ વખત ડેપ્યુટી મેયરને લાંબા સમય માટે ઇન્ચાર્જ મેયર તરીકે કામ કરવાનો મોકો મળશે. મેયર જ્યારે પણ બહાર જતા હોય છે ત્યારે મેયર તરીકેના હોદ્દાની રૂએ જ જતા હોવાથી એ પદ ખાલી રહેતું નથી. પરિણામે કોઈને ઇન્ચાર્જ મેયર બનાવવાની જરૂર રહેતી નથી. લાંબી રજા મૂકીને 10 દિવસ માટે મેયર ગયા હોય એવી કદાચ આ પ્રથમ ઘટના હશે. મેયરે પણ પોતાનો ચાર્જ લેખિતમાં ડેપ્યુટી મેયર વર્ષા રાણાને સોંપ્યો છે. પરિણામે તારીખ 27મીથી 10 દિવસ માટે વર્ષા રાણા મેયરનો હવાલો સંભાળશે. 24મીએ ભાજપના ગઢમાં કેશુબાપાના શક્તિ પ્રદર્શન બાદ ભાજપે ડેમેજ કંટ્રોલ શરૂ કર્યું છે. આજથી 2 દિવસ માટે રાજ્યના વરિષ્ઠ કેબિનેટ પ્રધાન આનંદીબેન પટેલે સુરતમાં ધામા નાખ્યા છે. 2 દિવસમાં સુરતમાં વસતા પાટીદાર સમાજના આગેવાનો, ઉદ્યોગપતિઓ, બિલ્ડરો અને ભાજપના કોર્પોરેટરો સાથે આનંદીબેન પટેલે શ્રેણીબદ્ધ બેઠકો ગોઠવી છે. આ બેઠકોમાં સૌરાષ્ટ્રના દરેક જિલ્લા ઉપરાંત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ફક્ત પાટીદાર જ નહીં, અન્ય સમાજ અને જ્ઞાતિના આગેવાનોને પણ બેઠકમાં બોલાવવામાં આવ્યા છે. તેમજ આનંદીબેને સુરત દાંડી રસ્તાને પહોળો અને મજબૂત કરવાના કામનો તથા ઈચ્છાપુર જહાંગીરપુરા રસ્તાને 4 માર્ગીય કરવાના કામની ખાતમુહૂર્ત કરી હતી. सर्वदा महालक्ष्मी तन्नो लक्ष्मी प्रचोदयात् अम्मापुराणि श्रीपुरान्तकारी भानुसुते भूमिषदोमदस्य समर्पयामि देवताय नमो नमः. बोलो गणपति गजानन महाराज की जय. भारत माता की દાંડી સુધીનો માર્ગ બનાવવા માટે 10 કરોડના ખર્ચથી આજે આપણે એનું ખાતમુહૂર્ત કર્યું છે. અને કેટલો સમય આપ્યો છે ભાઈ? 11 મહિનામાં આ કામ પૂરું કરવાના છીએ, પણ એનાથી ઓછો સમય જશે. ચિંતા ના કરતા, 11 મહિના પૂરા નહીં કરતા. દાંડી અને એના ઉપરનો વાહન વ્યવહાર ધીરે ધીરે કરીને વધતો જાય છે અને એટલા માટે સરળતાથી મૂવમેન્ટ થઈ શકે, આવવા જવામાં રાહદારીઓને તકલીફ ન પડે. ઇન્ડસ્ટ્રીઝ પણ આજુબાજુ વધવા માંડી છે અને એટલા માટે એ બધાઓને અનુકૂળ રહે એ રીતે પૂરા ગુજરાતની અંદર આ પ્રકારના રસ્તાઓ આપણે બનાવી રહ્યા છીએ. અને એના ભાગ સ્વરૂપે એક ઈચ્છાપુરમાં પણ આપણે કરી રહ્યા છીએ અને એક અહીં પણ આજે એનું ખાતમુહૂર્ત થયું છે. આમ સુરત જિલ્લાની અંદર લગભગ 200 કરોડના રોડ આપણે મંજૂર કર્યા છે 2012-13માં મિત્રો. હું માનું છું કે 13-14નો બજેટમાં તો આપણે શોધવા જવું પડશે કે કયો રસ્તો બનાવવો એવું છે. અને એ પ્રમાણે સમગ્ર રાજ્યનો વિકાસ થઈ રહ્યો છે. સુરત અને સુરતની આજુબાજુનો વિસ્તાર એક એવો વિસ્તાર છે કે ધીરે ધીરે કરીને ખૂબ ઇન્ડસ્ટ્રીઝ અને કંપનીઓ વગેરે આ વિસ્તારોમાં આવે છે અને એનાથી ફાયદો મોટો યુવાનોને છે, કારણ કે એમને રોજગારી મળે છે. ને રોજગારી મેળવવા માટેના 2 જ સાધનો છે કે ઇન્ડસ્ટ્રીઝ છે અને બીજું ખેતી છે. ખેતી આપણે બધા જાણીએ છીએ કે આ બાજુના વિસ્તારમાં તો ખેતી શક્ય એટલા માટે છે કે પાણી છે. બાકી ઉત્તર ગુજરાત જુઓ કે સૌરાષ્ટ્ર જુઓ, ખેતી જ નથી એમ કહીએ તો ચાલે, કારણ કે તે પાણી ભૂગર્ભમાં છે નહીં. નદીઓ પણ નથી કે જેથી કરીને પાણી એમાંથી આપણે મેળવી શકીએ. અને એટલા માટે એક જ આધાર છે ને તે છે ઇન્ડસ્ટ્રીઝ. ઇન્ડસ્ટ્રીઝ આવશે તો જ રોજગારી મળશે અને રોજગારી મળશે તો જ પરિવારો વધશે અને એની અંદરથી જ એમને રોજી રોટીને ખાણી પીણી રોટલા મળવાના છે.
અને એટલા માટે પ્રયાસ 3 રીતે થાય. એક બાજુ ઇન્ડસ્ટ્રીઝ હોય 33%, 33% કૃષિનો વિકાસ હોય અને 33% સેવાકીય પ્રવૃત્તિઓ હોય. તો એ કરીને 3 ભાગની અંદર જો આપણે પ્રયત્ન કરીએ તો જ ગુજરાતની એક વ્યક્તિને રોજગારીની તકો પ્રાપ્ત થાય અને એ આ રાજ્ય સરકાર કરી રહી છે. મિત્રો આજે ઉપરવાસના વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી વરસતા ધોધમાર વરસાદને પગલે ઉકાઈ ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હથનુર ડેમ અને તેના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણીનો આવરો વધી જતા ઉકાઈ ડેમની સપાટી 311.92 ફૂટ પર પહોંચી છે. હાલ ડેમમાં પાણીનો ઇનફ્લો 31,506 ક્યુસેક અને આઉટફ્લો 900 ક્યુસેક છે. છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ બંધ હોવાને કારણે તંત્ર ચિંતામાં મુકાઈ ગયું હતું, પણ હવે વરસાદ વરસતા તંત્રએ અને પ્રજાએ હાશકારો અનુભવ્યો છે. ચોમાસાની મોસમ શરૂ થયાને આજે દિવસો વીતી જવા છતાં વરસાદ પૂરતો ન વરસતા તેની સીધી અસર હવે ખેતીના વિવિધ પાકો પર વર્તાય છે. ત્યારે ખાસ કરીને સુરત જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં હજારો હેક્ટરોમાં ખેડૂતોએ શેરડીનું રોપાણ કર્યું છે અને શેરડી મોટી પણ થવા લાગી છે. ચોમાસાની સિઝન શરૂઆત થતાં ખેતરો લીલાછમ થઈ જાય છે. ત્યારે ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા શેરડીના પાકની કફોડી દશા થવા પામી છે અને જેમાં ખાસ કરીને સફેદ માખીનો ઉપદ્રવ વધી ગયો છે. મુખ્યત્વે આ જીવાત ફેલાવા પાછળ ક્યાં તો પાણી પાકને વધુ મળે અથવા તો પાક પાણી વગર સૂકો રહે તો આ રોગ ફેલાઈ શકે છે. પરંતુ આ જીવાત પર પડતા શેરડીના મૂળમાં રહેલ જમીનમાંથી ક્ષાર પાણી સુધી જઈ શેરડીના પાન સુધી પહોંચે છે અને જેનાથી શેરડીની પતારીને પ્રકાશ સંશ્લેષણની ક્રિયાને અવરોધી લેતા શેરડીનો રંગ જ બદલાઈને પીળાશ પડી જતા આખા ખેતરો આ જીવાતની લપેટમાં આવી ગયા છે. અસર વ્હાઇટ ફ્લાય એટલે કે સફેદ માખી આ એક એવી જીવાત છે કે જો એક વખત એટેક થયો હોય અને એને કંટ્રોલ જો ન કરી શકીએ તો પાકને પૂરેપૂરો ખાઈ જાય છે. તો તે પરિસ્થિતિની અંદર આ જે રોગ ફેલાવાના મૂળ પરિબળો 2 છે કે જો પાણી જરૂર કરતાં વધારે આપ્યું હોય, સ્ટોરેજ થતું હોય ત્યાંનો ઉપદ્રવ વધારે જોવા મળે, અથવા તો જ્યાં પાણીની ઉણપ હોય. આ બંને વસ્તુ શક્ય છે. એ ક્યાંથી આવે છે, કેવી રીતે આવે છે એ ઉપરવાળાના હાથમાં છે, પણ જ્યારે આ એટેક કરે છે ત્યારે શેરડીના મૂળ જમીનમાંથી ક્ષાર પાણી ખેંચીને પાન સુધી લઈ જાય. પાન સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે અને એ ખોરાકમાં કન્વર્ટ કરે. એવી છે કે એ જે સંગ્રહિત કરેલા હરિત કણો કે જે એનો ખોરાક છે એને જ ખતમ કરી નાખે છે. એટલે છોડની વિકાસ વૃદ્ધિ અટકી જાય છે, પરિણામે શેરડીની વધ અટકી જાય અને આ રોગ આટલું નુકસાન કરી શકે છે. આપણે એવા કોઈ પગલાં લીધા છે આ રોગ આપણે શું આપણે પ્રક્રિયા કરી? આજથી 1.5-2 મહિના ઉપર સુગર ફેક્ટરીના એમડી, એસ્ટેટ મેનેજર વગેરેનો હું મળ્યો હતો અને એ લોકોને કીધું હતું કે આને જો યુદ્ધના ધોરણે નાથવામાં નહીં આવશે તો આ તકલીફ એટલી બધી વધી જશે કે ખેડૂતો દેવામાં પેસી જશે. તો મને એવો ત્યાંથી જવાબ મળેલો, બારડોલી સુગરમાંથી એવો જવાબ મળેલો કે અમારા પગલાં ચાલુ જ છે. આજથી લગભગ 10-12 વર્ષની ઉપર પણ મેં એક પ્રયત્ન કરેલો અને તે વખતે સરકાર પાસે હેલિકોપ્ટરથી હેલી સ્પ્રે કરાવીને આ વ્હાઇટ ફ્લાય કંટ્રોલ કરવા માટે અમે અભિયાન ઉપાડેલું અને તેમાં સક્સેસ ગયેલા. તે વર્ષે પાકની આડોઅડાઈ ગણો, કેન્દ્ર સરકારની આડોઅડાઈ ગણો, પર્યાવરણવાળાની આડોઅડાઈ ગણો, જે હોય તે, પણ અમારા પાકની ઉપર હેલી સ્પ્રે કરવાનું એ લોકો પરમિશન નથી આપતા. હવે મોટી શેરડીની અંદર આ દવા છાંટવી અતિ દુષ્કર છે, કારણ કે એની અંદર માણસ નથી જઈ શકતા. હવે આ પરિસ્થિતિની અંદર એ શેરડીને કંટ્રોલ અમારે કરવી હોય તો બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. શેરડી પડી ગયેલી હોય છે, કેટલીક શેરડી મોટી થઈ ગયેલી હોય છે અને મૂળ વાત તો એ છે કે જ્યાં સુધી સામૂહિક છંટકાવ નહીં થાય ત્યાં સુધી આ પરિસ્થિતિ કાબૂમાં કોઈ દિવસ આવતી નથી. પણ જે ગણો તે
આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં જ્યાં જ્યાં રોગ લાગ્યો છે ત્યાં ટોટલ નાશ તરફ સીડી જઈ રહી છે. નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા નવસારી સયાજી લાઇબ્રેરી ખાતે 2 દિવસનો કાર્ય શિબિર રાખવામાં આવ્યો હતો, જેમાં વિવિધ શાળાના બાળકોએ ભાગ લીધો હતો. બાળકોની સર્જનાત્મક શક્તિને બહાર લાવવા અને તેઓને પ્રોત્સાહિત કરવા પ્રસિદ્ધ ચિત્રકાર વી રામાનુજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નેશનલ બુક ટ્રસ્ટ ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલય હેઠળની એક સંસ્થા છે. એનો પ્રકાશન કાર્ય મુખ્ય કાર્ય છે, પણ દેશ વિદેશમાં એના પુસ્તક મેળાઓનું આયોજન કરીને પુસ્તકોના પ્રોત્સાહનને આપવાનું કામ કરે છે. નેશનલ બુક ટ્રસ્ટ તરફથી દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને નવસારીમાં ઘણા કાર્યક્રમોનું આયોજન સમય પર થતું રહ્યું છે. એમાં આ જે કાર્યક્રમ છે, બાળકોની અંદર જે સર્જનાત્મક શક્તિઓ રહેલી છે એને બહાર લાવીને એમાં એમની અંદરની સર્જનાત્મક શક્તિને નવો વેગ આપવાનો આ પ્રયાસ છે. સયાજી વૈભવ લાઇબ્રેરી ખાતે આજની આ જે કાર્યશાળા યોજાઈ છે એનો હેતુ નેશનલ બુક ટ્રસ્ટના રાષ્ટ્રીય બાલ સાહિત્ય કેન્દ્રના મેગેઝિન રીડર્સ ક્લબ બુલેટિન માટે હિન્દી અને અંગ્રેજીમાં બાળકો પાસે કૃતિઓ લખાવી એને મઠારી એને સરખી કરીને સંપાદિત કરીને એના પરથી ચિત્રો બનાવીને એને એમાં રજૂ કરવાનો આશય છે. આ માટે અમને જાણીતા ચિત્રકાર વી રામાનુજ અને સાહિત્યકાર લતા હિરાણીનો સહયોગ મળ્યો છે અને સયાજી વૈભવ લાઇબ્રેરીના હોદ્દેદારોનો ખૂબ જ સહયોગ. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના એક શખ્સ પર હિન્દી ભાષામાં ફોન આવ્યો હતો કે તમારું ઇનામ લાગેલ છે અને ઇનામ લેવા માટે મોબાઈલ શોપ પર જઈ રિચાર્જ કરાવવાનું રહેશે, જેથી લાલચે આવી જઈ યુવાને ઠગના મોબાઈલમાં 26,000 જેટલું રિચાર્જ કરાવી દેતા યુવાનને ઠગાઈનો અહેસાસ થયો હતો અને મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે, આ કહેવત સાર્થક થઈ છે. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ઝાંખરી ગામે રહેતા નાળિયાભાઈ ગામી સાથે આ ગરીબ ઈસમ પર કોઈ હિન્દી ભાષામાં ફોન આવ્યો હતો કે તમારું 21,000નું ઇનામ લાગેલ છે અને જે મેળવવા કોઈ પણ મોબાઈલ શોપ પર જઈ મારી વાતો કરાવો, જેથી ત્યાંથી ઇનામની રકમ મળી જશે અને યુવાને લાલચમાં આવી જાય. આમ કરતાં તે છેતરાયો હતો અને મામલો પહોંચ્યો વ્યારા પોલીસ મથકે. તારીખ 24/7/2012 રોજ આ કામના સાહેબ નાડિયાભાઈ બંગિયાભાઈના ટેલિફોન નંબર 97 275 98 7 89 ઉપર આરોપીનો નંબર 86 011 27 453 ઉપરથી ટેલિફોન આવેલ કે ભાઈ કે તમારું 21,000નું ઇનામ લાગ્યું છે, જેથી તમે તમારે કોઈ પણ નજીકમાં રિચાર્જ કરતા હોય તેમની પાસે જઈ અને તમે આ મોબાઈલ થી વાત કરાવો તેવી જાણ કરેલી, જેથી એને ઇનામ લાગ્યું છે એવું માનીને તે રિચાર્જની ઓફિસે એટલે કે આ કામના ફરિયાદી પાસે જઈ અને મોબાઈલ ચાલુ કરીને એને વાત કરવા માટે આપેલ અને વાત કરવા આપતા જે સામે આરોપીના મોબાઈલ પરથી રિચાર્જ કરનાર ફરિયાદીને જણાવેલ કે ભાઈ કે તમે આ મોબાઈલ ઉપરથી આટલા રિચાર્જ કરો, આ મોબાઈલ પરથી આટલા રિચાર્જ કરો, એમ કરીને અલગ અલગ મોબાઈલો પર 26,051 રૂપિયાનું રિચાર્જ કરાવી અને શાહેદને પૂછેલ કે ભાઈ કે તમે આને ઓળખો છો, તો શાહેદે જણાવેલ કે ભાઈ કે હું એને ઓળખતો નથી, પરંતુ ખરેખર આ જે ટેલિફોન આવ્યો મને એવું કીધું છે ને કે ભાઈ કે 21,000નું તમારું ઇનામ લાગ્યું છે, એટલે તમે જઈ અને કોઈ પણ રિચાર્જવાળાને તમે ટેલિફોન કરીને વાત કરાવો એવું કીધેલું, જેથી મેં તમને આપેલો એવું જણાવતા પછી ખબર પડી કે ખરેખર આ કોઈ ચીટર વ્યક્તિએ તેમની સાથે વિશ્વાસઘાત અને ઠગાઈ કરી આ ગુનો કરેલ છે અને 26,000ની ઉચાપત કરેલ છે. કેટલા નંબર પર રિચાર્જ કરાવો? કેટલા અલગ 19 નંબર પર રિચાર્જ કરાવો. સુરત ઇન્કમટેક્સ વિભાગને વીતેલા નાણાકીય વર્ષ 2011-12 માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટેક્સીસ દ્વારા ₹240 કરોડનો વધારો કરી કુલ ₹2,689 કરોડનો લક્ષ્યાંક સોંપવામાં આવ્યો હતો, જેમાં ચાલુ નાણાકીય વર્ષ 2012-13માં ₹646 કરોડનો વધારો કરી કુલ ₹3,275 કરોડનો લક્ષ્યાંક સિદ્ધ કરવા સુરત ઇન્કમટેક્સ વિભાગને પડકાર ફેંકવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલય સંલગ્ન કેન્દ્રીય સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટેક્સીસ દ્વારા ચાલુ નાણાકીય વર્ષ 2012-13 દરમિયાન સુરત ઇન્કમટેક્સ વિભાગ માટે નવો લક્ષ્યાંક ₹3,275 કરોડનો સોંપવામાં આવ્યો હોવાની વિગતો સાંપડી છે, જે વીતેલા નાણાકીય વર્ષ 2011-12ના લક્ષ્યાંક ₹2,629 કરોડની તુલનાએ ₹646 કરોડ વધુ છે.
તાજેતરમાં શિવલિંગ પર પગ મૂકી સોશિયલ સાઇટ ફેસબુક પર ફોટો અપલોડ કરાતા હિન્દુ સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. સુરત ખાતે કોર્ટમાં આ અંગે ફરિયાદ દાખલ થતાં ગુરુવારે સાંજે શહેરના વિવિધ બ્રહ્મ સમાજના બ્રાહ્મણોએ ભેગા થઈ સુરત જિલ્લા કલેક્ટરને આવેદન આપી કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં શહેરના સાધુ સંતોએ પણ જોડાઈને પોતાની તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે જો આ શખ્સ સુરતમાં હોત તો પોતાના પગ પર ઊભો ન રહી શક્યો હોત. मेरा नाम अमित तिवारी है और मैं काफ़ी टाइम से फेसबुक का यूज़र हूँ. मैंने अभी लास्ट टाइम 21 तारीख को लक्ष्मण जॉनसन के प्रोफाइल में मेरे कुछ म्यूचुअल फ्रेंड हैं उनके प्रोफाइल में इस तरह की गतिविधि होते हुए देखा जिस पर उन्होंने शिवलिंग के ऊपर पैर रखा हुआ है. अब चाहे ये फ़ोटो अगर एडिटिंग भी की हुई हो तो किसी भी आदमी को ये हक नहीं है कि कोई भी किसी भी धर्म या किसी भी जाति के खिलाफ कुछ ऐसी कार्रवाई करे कि किसी को ठेस पहुँचे. और मेरी भारतीय सरकार से यही गुजारिश रहेगी कि ऐसे पर्सन को, ऐसे मानसिक विकृत आदमी को कठोर से कठोर सज़ा मिले. और जितने भी बाकी मेरे भाईगण हैं और अजय भाई शर्मा, संदीप राजपूत, जोगेंद्र भाई सहानी, हमारे धर्मेश भाई गामी और संतोष राजपूत, इन सभी ने काफ़ी प्रोत्साहित किया और ये सभी हमेशा कहते रहे कि आप केस कीजिए, हम आपके साथ में हैं, जो भी होगा हम आगे पीछे आपके साथ रहेंगे और आपके साथ एक निष्ठ भाव से एक टीम की तरह काम करेंगे. समितिना सूरत जिल्लाना अध्यक्ष महंत बटुगिरीजी महाराज जे मुंबईनी अंदर जे घटना घटेली है शिवलिंगनी ऊपर पग मूकीने ऊभा रही जे श्रावण मास दरमियान में हिंदुओं लागणी जे दुभावेली है आज यहाँ सूरत अंदर हजारों जनता एकत्रित थई जेनु आवेदन पत्र कलेक्टर ने आपी रह्या. एवा समय पर अमने एवा समाचार मळ्या कि त्यां एमने पोलीस बंदोबस्त मळ्यो તેમજ એમને જામીન પર છોડવામાં આવ્યા છે. આવું કૃત્ય કરનારા જો બાળાસાહેબ ઠાકરે પણ ત્યાં હાજર હોય, શિવસેના જો ત્યાં કામ કરતી હોય અને શિવની પર પગ મૂકે તો માણસ અત્યારે જીવતો હોવો જ ન જોઈએ. આની ઉપર કડક ને કડક પગલાં લેવા જોઈએ એવી અમારી અખિલ ભારતીય સંત સમિતિ, સાધુ સમાજ, બ્રહ્મ સમાજ, સુરતના દરેક હિન્દુ ભાઈઓ, રાષ્ટ્રના દરેક હિન્દુ ભાઈઓ આની અંદર સમેત છે. તો મારો કહેવાનો સુર એટલો છે કે એમને જલ્દીમાં જલ્દી પકડી અને ભયંકરમાં ભયંકર એને સજા આપે. જય જવાન સુરત વરાછા રોડની જય જવાન નાગરિક સમિતિ દ્વારા કારગિલ વિજય દિન નિમિત્તે ગુજરાતના શહીદ સૈનિકોના પરિવારોને સન્માનવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્યના 6 શહીદ સૈનિકોના પરિવારને જિલ્લા કલેક્ટર A.J. શાહ, પોલીસ કમિશનર રાકેશ અસ્થાના અને વરાછા રોડના અગ્રણીઓએ સન્માન કરી આર્થિક સહાય પણ આપી હતી. આ પ્રસંગે શહેરના વિવિધ અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. समारोह के उपलक्ष्य में मंच पर उपस्थित तमाम देवियों और सज्जनों, उपस्थित भाइयों बहनों, मित्रों, आज का ये दिन काफ़ी भावनात्मक है. उसको देख के मेरा दिल गदगद हो उठा है. आपको शायद पता नहीं होगा, ये दिगेंद्र कुमार जी जो कोबरा कमांडो जिनका यहाँ अभी सम्मान किया गया, उनसे मेरी बातचीत हो रही थी. मैं हिंदी में इसीलिए बोल रहा हूँ कि ये लोग जो हमारे मेहमान हैं ये गुजराती कम समझते हैं. मैंने इनसे पूछा कि ये गुजराती में भाषण हो रहे हैं, बातें हो रही हैं, आपको समझ में आ रहा है क्या? तो इन्होंने जो बात की वो बहुत गौर करने लायक है. इनके दिल से वो बात निकल के आई. बोले साहब मैं गुजराती नहीं समझता हूँ, लेकिन जो मार्मिक बातें आप कर रहे हैं यहाँ पे उसको सुन के मेरे समझ में आता है. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર.
4 વર્ષ પૂર્વે જ્યાંથી બોમ્બ મળ્યા હતા ત્યાં આજે સુરક્ષાના નામે મીંડું. કમાણીના ચક્કરમાં મનપા તંત્ર 27 જુલાઈ 2008નો દિવસ ભૂલી ગયું. ડિવાઈડરોમાં ઘાસ ઉગ્યું તો બીજી બાજુ બ્રિજ પર હોર્ડિંગ. કેશુબાપાના શક્તિ પ્રદર્શન બાદ ડેમેજ કંટ્રોલ કરવા મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલ મેદાનમાં. 2 દિવસ આનંદીબેન સુરતમાં પાટીદાર સમાજ અને બિલ્ડરો સાથે અગત્યની મીટિંગ કરશે. વરસાદ પૂરતો ન વરસતા શેરડીના પાકમાં વ્હાઇટ ફ્લાય અને રેડ ફ્લાય નામની જીવાતનો આતંક. શેરડી પીળી તથા લાલ રંગની થઈ જવાની સાથે પાક ખતમ થઈ જવાનો ખેડૂતોમાં ભય. કેન્દ્ર દ્વારા વર્ષ 2012-13માં ₹646 કરોડનો વધારો કરીને કુલ ₹3275 કરોડનો લક્ષ્યાંક સિદ્ધ કરવા સુરત આયકર વિભાગને પડકાર. અને શહીદ કભી મરતે નહીં, વીર કભી ઝુકતે નહીં. જય જવાન નાગરિક સમિતિ દ્વારા કારગિલ યુદ્ધના શહીદોને શ્રદ્ધાંજલિ સાથે શહીદના પરિવારોને સન્માન સાથે સહાય. તો આ હતા ચેનલ આઈ વિટનેસના અત્યાર સુધીના સમાચારો. વધુ નવી ખબરો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Eyewitness, 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 eyewitness. Eyewitness, eyewitness, eyewitness. Eyewitness.